હલો 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 માઇક ટેસ્ટિંગ. દામિની, તને ખબર છે ને કે હું અત્યારે મજાકના મૂડમાં નથી. શું કામ મૂડ નથી તમારું? હા, ઉતરેલી કઢી જેવું મોઢું કેમ થઈ ગયું છે? તને ખબર તો છે ને કે બહાર શું થયું? આદિ આદિ અલગ થવાની વાત કરે છે. અને એ કેવી રીતે મારી સાથે વાત કરતો હતો? મને ચોર કહે છે, મને સાવકો ભાઈ કહે છે. દામિની, અમારા બંને ભાઈઓ વચ્ચે આવું તો ક્યારેય નહોતું. આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજ નથી પડતી. તારી પાસે કોઈ એનો ઉકેલ હોય તો બતાવ ને દામિની. હું એને કેવી રીતે સમજાવું કે રોનક, તમે પહેલા શાંત થઈ જાઓ. આ તમારી હાલત જોઈ છે. હા, જેના માટે તમે એટલો અફસોસ કરી રહ્યા છો, જેના માટે એટલા દુઃખી છો, જ્યારે એકવાર એને જઈને તો જુઓ કે એને કઈ ફરક પડ્યો છે કે નહીં, કે બસ એ તો પોતાની મોજમાં છે. હા, આદિભાઈને આ વાતથી કોઈ ફરક નથી પડ્યો. ઉલટા નહીં તો વધારે ખુશ છે કે હવે અમે લોકો નોખા થઈએ છીએ. પડશે, એને પણ ફરક પડશે. એ અત્યારે ભાનમાં નથી કે એ શું કરી રહ્યો છે અને શું બોલી રહ્યો છે. કારણ કે અત્યારે એટલું જ સમજે છે જેટલું ભાભી એને સમજાવે છે. એના આંખો પર છે ને આ પ્રેમની પટ્ટી બાંધેલી છે. એને હકીકત દેખાતી નથી. તો પછી તમારે ખુશ થવું જોઈએ, કારણ કે આમાં તમારા ભાઈનો કોઈ વાંક જ નથી. જુઓ ને, તમે જ તો કહ્યું કે આ બધું ભાભી કરી રહ્યા છે, ભાભી ઊંધી પટ્ટી પડાવી છે. તો પછી આમાં ભાઈનો કોઈ વાંક જ ના કહેવાય ને. એ તો જે કરી રહ્યા છે એ ભાભીના કહેવા પર કરી રહ્યા છે. અત્યાર સુધી છે ને મને મોટા ભાઈ માટે કડું માન હતું, મારા જેઠ હતા. પણ આજે જે થયું છે ને એના પરથી એમના માટે જે માન સન્માન હતું ને એ બધું જતું રહ્યું છે. હવે મને એમના પ્રત્યે કોઈ લાગણી નથી રહી. તું આવું ન બોલ દામિની. ભાઈ છે મારો. એ સગો નથી તો શું થયું? ભાઈ તો છે ને. અને મેં કે મમ્મીએ ક્યારેય ને સાવકો માન્યો જ નથી. મને સમજ નથી પડતી કે આ બધું એના મગજમાં આવ્યું ક્યાંથી. ભાભીએ નાખ્યું છે. સીધી એ વાત છે, કેમ સમજતા નથી? હવે છે ને આ ખોટું લગાવવાનો કોઈ મતલબ નથી. આ ભાઈએ જે કરવાનું હતું ને એમને કરી લીધું છે. હવે જો એ પોતાને સાવકા સમજે છે તો સાવકા સહી. એમની ઈચ્છા નથી ને કે આપણે બધા સાથે રહીએ, તો એમણે જે કરવું છે ને કરવા દો. હા, તું બોલે છે દામિની? હા, આજ સુધી તારી જીભ નથી સુકાતી આદિભાઈ આદિભાઈ કહેતા. તું કહેતી કે મારા ભાઈ જેવા લાગે છે મને. અને આજે તું આદિભાઈ વિશે આવું બોલે છે. પ્લીઝ, હું એમના વિશે આ બધું નહીં સાંભળી શકું. સાંભળવું પડશે, કારણ કે આદિભાઈ અત્યાર સુધી મને એમની નાની બેન માનતા હતા, મારું એટલું માન રાખતા હતા. હવે શું કરી રહ્યા છે? હવે આ ઘરની બહુ સમજે છે મને, તો પછી મારે પણ એમની સાથે એ જ રીતના સંબંધ રાખવા જોઈએ ને. અને તમારે પણ આપણને પારકા સમજે છે તો પારકાઈ સહી. હવે એમને જેવું થવું છે ને આપણે પણ એવું થવું પડશે. જેવાની સાથે તેવા થવું જ પડે. આ દુનિયાનો નિયમ છે. ખાસ ને જીવનમાં એક રિવર્સનું બટન હોત ને તો અત્યારે જ હું મારો જીવ આપીને પણ રિવર્સ બટન દબાવી દેત. પણ આજે જે ઘટના બની ને એનો બનવા દેત દામિની. મમ્મીને કેટલું દુઃખ થયું હશે તને ખબર છે? આજ સુધી એમણે મને દુઃખી થવા દીધો હશે, મને રડવા દીધો હશે, પણ આદિને દુઃખી નથી થવા દીધો. અને આજે એ જ આદિ મમ્મીને ગમે તેમ બોલતો હતો. એ કહે છે કે તમે મારા સાવકા મમ્મી છો. રોનક, આપણે અત્યારે ભાઈને ગમે એટલું સમજાવીશું ને તો એ નહીં સમજે. એમને એવું જ લાગશે કે આપણે ખોટા છીએ. એક્સેપ્ટ ધ થિંગ્સ. જેવું છે, જેવું થઈ ગયું છે, આપણે એને સ્વીકારીને આગળ વધવું પડશે. જો તમે દુઃખી ન થાઓ. મને ખબર છે ઘરમાં જે થયું એ ન થવું જોઈએ, પણ જે થઈ ગયું છે એને તો કોઈ નહીં ટાળી શકે ને. એટલે તમારું મન નાનું ના કરો. કંઈક તો રસ્તો હશે ને દામિની, કંઈક તો રસ્તો હશે ને. હા, આ જે થઈ રહ્યું છે એ રોકવાનો. કારણ કે હા યોગ્ય નથી, આ ખોટું છે. જો ભગવાન જો એક દરવાજો બંધ કરી દે છે ને તો એક બારીને ખોલી નાખે છે. એટલે એક રસ્તો બંધ થઈ ગયો તો શું થઈ જવાનું છે? આનો બીજો કોઈ રસ્તો હશે. આપણે બધા સાથે મળીને આને ઉકેલ લાવીશું.
પણ અત્યારે જેવી ભાઈની ઈચ્છા છે ને એ જ કરવામાં બધાની ભલાઈ છે. અમે જઈ રહ્યા છીએ આ ઘર છોડીને. હવે શાંતિથી રહેજો આ ઘરમાં. મમ્મી, આ તો શું બોલે છે એનું ભાન છે તને? બધું જ ભાન છે. અને તું આ વકીલની ઓફિસે આવી જજે, બધું ચેક કરીને પછી સહી કરી દેજે અને આમની પણ સહી કરાવી લેજે. તે નક્કી કરી જ લીધું છે ને કે તારે અલગ રહેવા જવું છે? હા, અલગ થવું છે મારે. એમ પણ તમે લોકો આ જ ઈચ્છતા હતા ને? હા, તમે લોકો ના બોલી શક્યા અને મારી પાસે બોલાવડાવ્યું. અમને લોકોને આંખે કરીને આ સમાજ, સોસાયટી, કુટુંબ, પરિવાર બધાને બતાવવા માટે થઈને કે હું અલગ થાઉં છું. તમે તો સારા જ રહ્યા છો અને સારા જ રહેજો. ઠીક છે, થઈ જઈએ છે આપણે અલગ, મને કોઈ વાંધો નથી. પણ હા, ઘર છોડીને તમે લોકો નહીં, પણ અમે લોકો જઈશું. હા, કારણ કે આમ પણ જોવા જઈએ તો આ ઘરનો મોટો દીકરો તું છે ને. હા, તારા પપ્પાનું ઘર છે. હું એવું માનીશ કે તારા પપ્પાએ મને એક આયાની નોકરી આપી હતી કે એના દીકરાને મોટો કરું અને પગભર બનાવી દઉં, એટલે મારી જવાબદારી પૂરી થઈ જાય. અને આમ પણ મોટો દીકરો છે એટલે આ બધી મિલકત તારી છે. તું અહીંયા ઉછરીને મોટો થયો છે એટલે અમે આમાંથી કંઈ રાખવા નથી માંગતા. હું, દામિની અને રોનક હા ઘર છોડીને ગમે ત્યાં જતા રહીશું. આ તો બરાબર છે ને, એમાં રાહ જોવાની ક્યાં જરૂર છે? અરે ખરેખર દિલથી જવું હોત ને આ લોકોને તો આપણે અહીંયા બહાર આવ્યા ને ત્યાં સુધી જતા રહ્યા હોત. પણ નહીં, સિમ્પથી લેવા માટે ઊભા રહ્યા છે કે તમે આ લોકોને રોકશો. સિમ્પથી લેવા માટે નહીં, હિસાબ કરવા માટે રોકાયો છું. હવે ભાઈએ જે હિસાબ ખોલ્યો છે તો એ પૂરો તો કરવો પડશે ને. ભાઈ, 25,000 રૂપિયા છે એ મારા ખાતામાં બાકી લખજે અને બિઝનેસ છે એ બધો હું તને સોંપું છું. આ પ્રોપર્ટીની સાથે હું બિઝનેસના કાગળિયા પણ કરાવી આપીશ. મારે કંઈ નથી જોતું. ડિગ્રી છે મારી પાસે, નાની મોટી નોકરી તો મળી જ જશે અને ભગવાન એટલું તો આપી જ દેશે કે માં અને પત્નીને સાચવી શકું. બીજી વાત, રોનકે અને મેં કોરા કાગળ ઉપર સહી સિક્કા કરી દીધા છે. હવે તારા હિસાબે તારે જ્યાં પણ એ જોઈતા હોય ત્યાં તો લઈ શકે છે. અને છતાં પણ બીજું કંઈ એવું હોય જે કહેવાનું રહી ગયું હોય તો કહી શકો છો. હિસાબ પૂરો કરીને જ જશું ને. કદાચ ભાભીને કંઈ કહેવું હોય તો એ શું કહેવાનું? એમની તો ઈચ્છા હતી ને કે આપણે લોકો નોખા થઈ જઈએ, તો એ બંનેને જે જોઈએ છે એ તો આપણે એમને આપી રહ્યા છીએ. દામિની, એ બંનેને જોઈએ છે એ આપણે નથી આપી રહ્યા. એ બંનેનું છે ને એ આપણે આપી રહ્યા છીએ. સાચી વાત કરી ભાઈ તે. કદાચ આપણા સંબંધો સાવકાના છે પણ ખરેખર સાવકા તો અમે કહેવાઈએ ને. કારણ કે આ ઘર તો પહેલેથી તારું જ હતું. હું અને મમ્મી આ ઘરમાં પછીથી આવ્યા છીએ તો સાવકા તો અમે થયા ને. એટલે તને અમે ક્યારેય સાવકો નથી ગણ્યો પણ તું અમને સાવકા ગણી શકે. છીએ અમે સાવકા અને એટલા માટે જ હવે જે તારું છે તને સોંપીને જઈએ છીએ. જો આદિત્ય, અત્યાર સુધી તને સાચવવામાં કદાચ એક સાવકી માં તરીકે મેં કંઈ બાકી નહીં રાખ્યું હોય. તને માર્યો હશે, તારા ઉપર હાથ પણ ઉપાડ્યો હશે, તને વગર વાકે ખીજવાઈશ પણ હોય, એટલે મને માફ કરી દેજે. શું કરો છો તમે? અરે અમે તો સાવકા છીએ ને બેટા, અને જો સાવકા લોકોને છેલ્લે માફી તો માંગવી જ પડે ને. અને અહીંયા બેઠા બેઠા હું તારા પપ્પાની પણ માફી માંગુ છું કે તમારા દીકરાનું જતન કરવામાં ક્યાંક ને ક્યાંક મારાથી કંઈક કમી રહી ગઈ છે. ભૂલ મારાથી થઈ ગઈ હશે તો જ મેં આવો વિચાર કર્યો હોય ને. જુઓ, મને નહોતી ખબર કે તમે આ બધું મને આપી દેવા માંગો છો. અને એમ હતું કે
કદાચ મિલકતની લાલચમાં તમે લોકો ના પાડી દેશો, પણ એવું તો ન બન્યું. આદિ, શું કરો છો? હા, લોકો તમને ફોસલાવવાની કોશિશ કરે છે, તમારું માઇન્ડ વોશ કરી રહ્યા છે, અને તમે છો કે એક શબ્દ પણ ના બોલતી. હા, આ લોકો મારો માઇન્ડ વોશ કરે છે કે તું? તને જરાય શરમ ના આવી? જ્યારે તું આ ઘરમાં નહોતી ને ત્યારે આ ઘરમાં શાંતિ હતી, આ ઘરમાં પ્રેમ હતો, લાગણી હતી, બે ભાઈઓ વચ્ચે, મા દીકરા વચ્ચે, એક જેઠ અને વહુ વચ્ચે. પણ તારા આવ્યા પછી હું હંમેશા તારી વાત માનતો રહી. મને લાગ્યું કે આ લોકો તારી સાથે વારો તારો કરે છે. આજે સાબિત થઈ ગયું કે તું ખોટી હતી. જો એ વારો તારો કરતા હોત ને તો અત્યારે આપણને અહીંયાથી જવા દીધા હોત, ભાગના સરખા ભાગ પાડી દીધા હોત, બધું મને આપવા માટે તૈયાર ના થયા હોત. વેમ છે તમારો, સારા બનવાના ખાલી નાટક કરે છે આ લોકો. હજુ પણ કહું છું, આ લોકોની વાતોમાં આવવાની કોઈ જરૂર નથી. તમારો ભાગ લઈ લો અને કરો આ લોકોને ઘરની બહાર. તમારી હિંમત ના હાલતી હોય ને તો હું ધક્કા મારું. બરાબર છે, ધક્કા તો મારવા જ પડશે, કારણ કે ધક્કા માર્યા વગર આ લોકો બહાર નહીં જાય ને. આ ધક્કો મારવો જ પડશે તો જ અહીંયાથી જશે ને. નીકળી જા મારા ઘરમાં. આદિ, આ શું કરો છો? હા, આદિ, તું આ ઘરમાં ના જોઈએ મારે. ભાઈ, આ શું કરે છે? બરાબર કરી રહ્યો છું. ના ભાઈ, જે મારે પહેલા કરવાની જરૂર હતી એ અત્યારે કરી રહ્યો છું. ના ભાઈ, આ તું ખોટું કરી. હમણાં લોકો ઉપર મેં શક કર્યો, મમ્મીને ના કહેવાના શબ્દો કીધા, એ ફક્ત આના લીધે. છોડો મારો હાથ. બિલકુલ નહીં છોડું. ભાઈ રહેવા દે ભાઈ. જા, આદિત્ય, તારી માં પાસે જા ઉપર. ભાઈ, આદિત્ય, આ શું કર્યું ભાઈ તમે? માફ કરજો. તું શું કામ માફી માંગે છે? કોઈ દિવસ તમે લોકોએ મને સાવકો નહોતો ગણ્યો, પણ હું જ આની વાતમાં આવીને સમજી બેઠો હતો કે તું મારી સગી માં નથી, આ મારો ભાઈ નથી, તમે લોકો મારો પરિવાર નથી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો આદિત્ય, મેં એનું બેંક અકાઉન્ટ બધું ચેક કરાવ્યું છે. એની પાસે કોઈ 25,000 નથી. એનું ખાતું નીલ છે બેટા. સાચું કહું તો મારા દીકરાએ એક પણ રૂપિયાનો ગફલો નથી કર્યો. તને ખબર છે ને કે તું જે આપે છે એનાથી એને કંઈ નથી કર્યું. મહેતાજીનો ફોન આવ્યો હતો, એને ઉપાડ્યા હતા રૂપિયા, હિસાબમાં લખતા ભૂલી ગયા હતા ને મેં બધું ચેક કર્યું તો મેં નામ રોનકનું ચડાવી દીધું. માફ કરજો. મમ્મી, ભાભી, બરાબર થયું છે. જે વ્યક્તિ આપણા ઘરને સરખી રીતે સાચવી ન શકે, જે વ્યક્તિ આપણા ઘરમાં ભાગલા પાડી શકે, એવા વ્યક્તિની આ ઘરને મારે કોઈને જરૂર નથી. કોઈ એને તેડવા માટે નહીં જાય કે મનાવવા માટે પણ નહીં જાય. આદિત્ય, પણ